સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટીને મસમોટો ફટકો પડ્યો છે। માંડવી તાલુકાના સથવાવ તાલુકા પંચાયત બેઠક પરનો આપના સત્તાવાર ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો સાથ પકડ્યો છે। આ ફેરફારથી રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। માંડવીના સટવાવ તાલુકા પંચાયત બેઠકના આપ ઉમેદવાર રાજેશ ચૌધરીના અપહરણ આરોપ વચ્ચે રાજેશ ચૌધરીએ સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો। સુરત જિલ્લા પ્રભારી ગૌતમ ગેઢિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ તેમના કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। ભાજપમાં જોડાયા બાદ રાજેશ ચૌધરીએ ભાજપના ઉમેદવારને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાન છોડીને ભાજપમાં પ્રવેશ કરતા હવે સથવાવ બેઠક પરનું ચિત્ર બદલાઈ ગયું છે। હવે આ બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે। આપના ઉમેદવાર ભાજપ પ્રવેશથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની હોવાનું માનવામાં આવી રહ્યું છે। પંચાયતમાં ઉમેદવારી કરનાર રાજુભાઈ સાકાભાઈ ચૌધરી જેઓ કામના અર્થે મને ઘરે બોલાવવા આવ્યા, એટલે અમે ગાડી પર જતા હતા। રસ્તામાં અમને ભાજપના નેતાઓ બેસાડીને લઈ ગયા અને કોઈ સ્થળે છોડી મૂકવામાં આવ્યું ને એ લોકો ઉમેદવારને ક્યાં લઈ ગયા છે એ અમને ખબર નથી। ઉમેદવારનું કંઈ પણ થાય તો એની જવાબદારી એ લોકોની રહેશે, ભાજપના નેતાઓની। ચૂંટણીના આરે જ વિપક્ષી ઉમેદવારો પક્ષ પરિવર્તન ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર રાજેશ ચૌધરીના પ્રવેશ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે સાંજે 6 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે। પહેલા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવીને મતદાતાઓને પોતાના પક્ષને મત આપવા માટે મનાવી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।